આપણામાં અંદરની ત્રેવડ હતી તો પેઢીઓ દર પેઢીઓના સંસ્કારો કેમ આપણે ભૂલી જઈએ છીએ? આપણે સંસ્કારો આપણે ન જાળવી જોવો જોઈએ સાહેબ. એટલું તો આપણે કરી શકીએ ને. એ ચા દેતા દેતા દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું? તો કે 15 ગાડી ખાતર. 15 ગાડી ખાતર દાદો એકલો નાખી દે. બપોરે ભાગ લઈને જાય કે કેટલી ગાડી ખાતર નાખ્યું? તો કે 22 ગાડી ખાતર નાખ્યું. પછી પાછા સા દેવા જાય, પછી 6 વાગે એ બધું કામ પતાવીને ઘેરે આવે ને, હાથ પગ ધોઈને વાળું પાણી કરીને ખાટલે બેન પગ દબાવતો હોય ને, એ દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું? તો દાદો એકલે હાથે 33 ગાડી ખાતર નાખીને આવતો. એ 33 ગાડી ખાતરમાં રિક્વાયરમેન્ટ હું એને વડીલો બેઠા છે, માતાઓ બેન, એને ખાસ કહું, એની રિક્વાયરમેન્ટમાં હું તાર બાન કે જે સા મોકલી એટલું જ નહીં. 2 ટાણાની સાજમાં એ 35 ગાડી ખાતર દાદો એકલો હાથે નાખી દેતો ને. હે તો એને એમ ન થાય કે 6 વાગે વહેલો ઉઠું છું અને 6 વાગે મારે કામ પતાવવા છે ને 50 ગાડી ખાતર નાખવું છે, તાર બાન કે જ્યાં સા ન મોકલે તો હું મોકલે? ફ્રીજના ઉપલા ખાનામાં તેને રેડ બુલ પીડાઈ મોકલે. એનર્જી વધારવા માટે તો એને રેડ બુલ જ જોઈએ ને. હે તો 35 ગાડી ખાતર દાદો નાખી દેતો ને ખાલી 2 ચાની રિક્વાયરમેન્ટમાં હો વીઘા એ દાદો જમીન હાંસવતો હોય તો માફ કરજો મારા વહાલા મિત્રોને એટલું કહી દઉં કે અત્યારની પેઢીને એક હળીના 2 કટકા નથી કરવા. બેઠા બેઠા તમારી આ એનર્જી જાય છે ક્યાં? 150 રૂપિયાના રેડબુલ પીવો. મારા બાપુજીનું કાંઈ નથી જાતું, પણ 150 રૂપિયાનું રેડબુલની કિંમતના પૈસા જે તમે ચૂકવો છો ને એ તમારી કમાણીના હોવા જોઈએ, બાપુજીની કમાણીના ન હોવા જોઈએ. 150 રૂપિયા કેમ થાય છે ને ક્યારેક બાપને પૂછવું પડે. એ તો જાહો દલાલીમાં જૈનમાં છો એટલે સ્વાભાવિક છે, તમારું છે તમારે જ ભોગવવાનું. પણ પેલા રળતા તો શીખી આ કેમ રળાય છે.